દીકરીની વાત આપે બધાએ ઘણા બધા પ્રસંગો સાંભળ્યા છે, પણ એક સત્ય ઘટનાનો પ્રસંગ કહી દઉં. દીકરી કેવી છે? રાજુભાઈ, જીતુભાઈ, વિજયભાઈ, સુરુબાપુ, આ બધા અને સુજ્ઞ શ્રોતાઓ, અમારે અનુભાઈ મામાન બધા, દીકરી કેવી છે? સત્ય ઘટનાનો પ્રસંગ આપને કહેવો છે. મારા એક મિત્ર પહેલા મારી સાથે ટેક્સી લઈને આવતા, એમનું નામ રાજેન્દ્રસિંહ સરવૈયા. સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું. મને રાજેન્દ્રભાઈ વાત કરી, મને કિશોરદાનભાઈ કાયમ તમે દીકરીની વાત કરો છો ને, હું તમને એક નજરે જોયેલો પ્રસંગ કહું. બહુ સરસ વાત. મને કે હું વડોદરા હોસ્પિટલમાં દર્દીને ઉતારવા માટે ગયો હતો અને હોસ્પિટલના પગથિયે બેઠી બેઠી 17-18 વર્ષની એક દીકરી રોતી હતી. એની પાસે જઈને મેં એટલું કીધું, બેટા શું કામ રોસ? રૂપિયા ખોટી ગયા છે? દવાખાનામાં કોઈને દાખલ કર્યું છે? કોઈ ગંભીર છે? પણ બેટા શબ્દ જ્યાં સૌરઠી જબાનનો સાંભળ્યો ને, ત્યાં દીકરીના હિંમત આવી ગઈ, આહુડા લઈ નાખ્યા દીકરીએ. ભાઈ મને કે આ દીકરીને મેં બેટા કીધું ને, આહુડા લઈ નાખ્યા. બાપુ, હું ને મારો બાપ પાવાગઢ ફરવા ગયા હતા, રસ્તામાં એક્સિડન્ટ થયો, મારા બાપને બહુ વાગ્યું, મને થોડું વાગ્યું હતું. થોડી સારવારથી હું હાજી થઈ ગઈ, પણ ડૉક્ટરે મારા બાપને બચાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ મારા બાપુ બચ્યા નહીં. જુવાન દીકરી છું ને, સવારની બધાને વિનંતી કરું છું, ટેક્સીવાળાને, એમ્બ્યુલન્સવાળાને, મારા બાપના ડેડ બોડીને કેશોદ સુધી મૂકવા આવવા કોઈ તૈયાર નથી. અને રાજુભાઈ કે મેં એમ કીધું કે હાલ તારા બાપના ડેડ બોડીને બેટા હું મૂકવા આવું છું, તારો બાપ હું થઈ જાઉં છું, તારે રૂપિયા આપવાની જરૂર નથી. અને દીકરીએ બાપના પાછલી સીટમાં બાપને હુરાયો, ખોળામાં માથું લીધું. દીકરીના ટેરમાં બાપના માથામાં ફરતા જાય અને દીકરી રોતી રોતી બાપની હારે વાતો કરતી જાય. એ બાપુ હવે મારે નથી રે માવલડી કે બાપ, હવે મારા માંડવ કોણ જો ને રોપશે રે, અને મારે નથી રે માડીનો જાજો ગીત, હવે મારા જવતલ કોણ બાપુ હોમશે રે. દીકરી રોતી જાય છે. રાજુભાઈ કે મારા કાળજામાં સારડીઓ ફરતી જાય છે. કેશોદ આવ્યું. દીકરી એક સોસાયટીના નાના એવા મકાન પાસે ગાડી ઊભી રખાવી. એમ કીધું કે અહીં ગાડી ઊભી રખાવું, સામું મકાન જે ખડકીને તાળું માર્યું ને મારું છે, પાડોશમાંથી ચાવી લઈ આવું. રાત્રે 3 વાગે અમે પહોંચ્યા. પાડોશમાં દીકરી ચાવી લેવા ગઈ. અડધો કલાક તો દીકરી આવી નહીં. ગામના માણસો નીકળ્યા. પૂછ્યું ભાઈ, આ દીકરીના બાપના ડેડ બોડીને અમે લઈ આવ્યા છીએ, મૃતદેહને લઈ આવ્યા છીએ, કોઈ ગામનો માણસ આ દીકરી ક્યાં ગઈ કોઈ કહેતું નથી. ગામના માણસો કાંઈ બોલ્યા નહીં, તાળું તોડી નાખ્યું, એના બાપના મૃતદેહને નીચે ઉતાર્યો, ઓસરીમાં હુરાયો. રાજભાઈ કે મેં દ્રશ્ય જોયું, એ ભીતની ઉપર એક દીકરીનો ફોટો છે ને એની ઉપર સુખડનો હાર ચડાવેલો છે. ભાઈ કીધું, રાજુભાઈ કે મેં પૂછ્યું કે આ દીકરીનો ફોટો આ કોણ છે સુખડનો હાર? તો કે આ ભાઈ ગુજરી ગયા ને એની એક જ દીકરી હતી, પણ દીકરીને દુઃખ ન થાય ને એટલે એના બાપે બીજા લગ્ન નહોતા કર્યા, પણ 3 વર્ષ પહેલા એની દીકરી ગુજરી ગયા, એકની એક દીકરી હતી, એનો ફોટો છે. અરે રાજુભાઈ કે તમે વાત શું કરો છો? દીકરી તો મને અહીં સુધી લઈ આવી. સાહેબ, મરી ગયા પછી મારા બાપનો મૃતદેહ પારકા ગામના પાદર રજળે નહીં, એટલે પ્રેત બની અને દીકરીનું ભૂત બાપના ગામના મૃતદેહને ગામના હિમેડા સુધી પોગાડવા આવે, એનું નામ દીકરી કહેવાય, એનું નામ દીકરી કહેવાય. રામ રામ ને સીતારામ ભાઈઓ, આપણી આ લોક ડાયરા ચેનલમાં તમારું સ્વાગત છે. લોક સાહિત્યને જીવંત રાખવા આ અમારો નાનકડો પ્રયાસ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો.